સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઝોન 2 એલસીબી શાખા દ્વારા મોટી કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી। ડિંડોલી વિસ્તારમાં કન્ટેનર ટ્રકમાં ચાઇનીઝ દોરીનો જથ્થો સાઈ પોઈન્ટ 4 રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે, જે અંગેની મળેલી બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2880 બોબિન દોરી સાથે ટ્રક જપ્ત કર્યો હતો। આ સાથે જ ચાઇનીઝ દોરીની બજાર કિંમત ₹11,52,000 છે, જેમાં પોલીસે ₹21.52 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ટ્રક સાથે અનિલકુમાર શંકરલાલ મીણાની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ચેક કરતા કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે, એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે। જે આઈસર ટેમ્પો છે એ 10 લાખની કિંમત જોઈએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે, જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે, એની ધરપકડ કરી છે।